हृदये शेषे लीलाक्षीराभिषायनम् लक्ष्मी सहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। नमो भगवते तस्मै कृष्णायाद्भुतकर्मणे रूपनाम विभेदेन जगत्क्रीडति यो यतः सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। निस्साधन जनोद्धार करण प्रकटीकृतः गोकुलेश स्वरूप श्री वल्लभ शरणं मम। योऽन्तः प्रविश्य मम वाचमीमां प्रसुप्तां सञ्जीवयत्यखिल शक्तिधर स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा 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 गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोपाल राधे माधवा गोपाल राधे माधवा गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोपाल राधे गोपाल राधे माधवा माधवा राधे कृष्ण जय हो गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोपाल राधे माधवा गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद 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 गोपाल राधे माधवा बड़वाग्नि कौन राधे माधवा तीन लोक तारक तनन तो तेरे गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा। श्री भागवत भगवान की जय। અત્ર ઉપસ્થિત ગાંધી પરિવારના ત્રણેય ભાઈઓ બેજુભાઈ, રાજેન્દ્રભાઈ, વિરેનભાઈ અને એમનો સમગ્ર પરિવાર જેના મનોરથ સ્વરૂપે આ દિવ્ય ભાગવત સુધાનું રસપાન કરવા માટે આપણે સૌ એકત્રિત થયા છીએ
અને કથાની ગંગા જાણે એટલા ઉતાવળા પ્રવાહમાં જઈ રહી છે કે આજે 6ઠ્ઠો દિવસ પણ આવી ગયો. સત્સંગની ક્ષણો એ સમય પર વિજય છે મનુષ્યનો. સમય જ્યારે હાવી હોય ત્યારે એક એક સેકન્ડ કાઢવી અઘરી લાગે, એક એક સેકન્ડ વર્ષો જેવી લાગે. અને આપણે જ્યારે સમય પર હાવી થઈએ ત્યારે 7-7 દિવસ પણ ક્ષણોની જેમ વહી જતા હોય છે. કથા કાળ ઉપર વિજય આપે છે. દિવ્ય કથાઓનું રસપાન આપણે બધા કરી રહ્યા છીએ. કૃષ્ણ ચરિત્રની આ દિવ્ય ગાથાઓ 10મ સ્કંદમાં જે સમાધિ ભાષામાં શુકદેવજીને સમાધિમાં દર્શન થયા, અને જ્યારે 10મ સ્કંદનો પ્રારંભ થયો ત્યારે જ્યારે કૃષ્ણ વિષયક પ્રશ્નો કર્યા ને, શુકદેવજીની તો ત્યારે જ સમાધિ લાગી ગઈ. એટલે જ વચમાં સુત ઉવાચ આવ્યું, એવમ નિશમ્ય ભૃગુનંદન સાધુવાદમ વૈયા સખી સ ભગવાન અથ વિષ્ણુરાતમ. વચમાં સુતજી બોલ્યા, ત્યાં પ્રશ્ન જગાવ્યો કે કથા તો સુખદેવજીને પરીક્ષિતની વચ્ચે ચાલી રહી છે, આ વચ્ચે સુત ઉવાચ ક્યાંથી? તો કહું ભગવાન વિશે પ્રશ્ન કર્યા, એ જ પ્રશ્નો સાંભળીને સુખદેવજી તો સમાધિમાં જતા રહ્યા. અનેક પ્રકારની દિવ્ય લીલાઓમાં મગ્ન બની ગયા. પ્રભુને ચિંતા થઈ કે આ કથા તો અધૂરી રહી જશે. એટલે એ જ ક્ષણે સુખદેવજીના હૃદયમાં ભગવાન બિરાજ્યા. એટલે કહું સ ભગવાન અથ વિષ્ણુરાતમ, કે હવેની કથા ભગવાન પોતે કહેવાના છે. અને એટલે તો રાધાજીનું નામ લીધું ને, કારણ કે ભગવાને કથા કહી ને, પોતાના અતિ પ્રિયનું નામ કેમ લેવાય? અને ઘણા પૂછતા હોય રાધાજીનું નામ કેમ નથી? એમ તો 2ય સ્કંદમાં સુખદેવજી મંગલાચરણ કરે છે અને ત્યાં રાધાજીના નામનો મંગલાચરણમાં ઉલ્લેખ કર્યો છે. વિદુર કાષ્ઠાય મુહુ કુયોગિનામ નિરસ્ત સામ્યાતિશયેન રાધસા. સુબોધનીમાં મહાપ્રભુ સમજાવે કે આ રાધસ નામની શક્તિ જેની સાથે પ્રભુ અખંડ ગોલોકધામમાં વિહાર કરે છે અને ત્યાં ઉલ્લેખ માનવામાં આવે છે. પણ કહ્યું સ્પષ્ટ નામ લેવાની કઈ જરૂર નથી. જેમ દૂધ પડ્યું હોય એમાં આ દૂધ ગળ્યું છે ખબર કેમ પડે? જોઈને ખબર પડે. તો ઉપાય શું? એને પીઓ, અને પીઓ ને ગળ્યું લાગે તો સાબિતી છે કે ખાંડ છે. એમ દૂરથી કદાચ ભાગવતમાં રાધા ન દેખાય તો પીઓ. પીબત ભાગવતમ રસમાલયમ. અને જો એક એક શ્લોકોમાં માધુર્યનો અનુભવ થાય તે અર્થોમાં રહેલી રાધા જ છે, જ્યાં મધુરતા રૂપે વિરાજમાન છે. બસ એનો આસ્વાદ કરવાથી દરેક વસ્તુ દુનિયામાં જોવાની નથી હોતી, એ તો અનુભવવાની હોય. પ્રેમ દેખાય, વિશ્વાસ દેખાય, શ્રદ્ધા દેખાય, પણ આપણે બધા જ અનુભવ કરીએ છીએ. એમ ભગવાનને પણ જોવાની શરત મૂકી દો, એને અનુભવવાની શરૂઆત કરો તો કણકણમાં દેખાતો થઈ જશે. આપણી શરતો જ ક્યાંક પ્રતિબંધ હોય છે ભગવત પ્રાપ્તિમાં. આપણી ધારણાઓ તો આપણને પ્રતિબંધ રૂપે નડે છે. જે દિવસે આપણી ધારણાઓ મૂકી દઈએ ત્યારે અનેક રૂપે આપણી સામે આવીને ઉભો રહી જતો હોય છે. પછી તો દરેકમાં ઈશ્વરની અનુભૂતિ થવા લાગે છે. ગઈકાલે આજ દિવ્ય ગાથાઓને ગાતા 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 આપણી યાત્રા ગોવર્ધન યાદમાં આવી. ગિરિરાજની તરેટીમાં આવીને ઉભી રહી યાત્રા. અને ગિરિરાજ બાવાની મહત્તાને સ્વયં ઠાકોરજીએ બતાવી. શૈલોસ્મી કહીને પ્રગટ થયેલા પ્રભુ હજારો ભુજાઓથી જ્યારે અંકુટ આરોગવા લાગ્યા. ઠાકોરજી આરોગે જ છે. પાછી લૌકિકતા મનમાં ન લાવતા કે ઘટ્યું તો નહીં. હા, લૌકિક વ્યક્તિ લે તો ઘટે. જેમ એક ફૂલની સુગંધ લો, પહેલા તરાજુમાં જોખી લો, પછી એની સુગંધ લો, પાછું તરાજુમાં જોખો, વજન ઘટે? કેમ? સુગંધ લઈ તો લીધી તમે, ઘટવું જોઈએ ને. પણ આ સુગંધ ક્યાંથી ઘટવા? એમ જ પ્રભુ પરમ અલૌકિક છે, ઘટે નહીં. ઉલટાનું 2 જણા માટે બનાવ્યું હોય ને 4 જણા આવે ને તો 1 જણાનું વધે તો માનવું કે ઠાકોરજી આરોગ્ય. પ્રભુ તો પરમ અલૌકિક છે. લૌકિક વ્યવહારોથી અલૌકિક એવા પ્રભુને જોવાનો પ્રયાસ જ મૂકી દો. આનંદસ્ય હરે લીલા. મહાપ્રભુજી કહે પ્રભુની તો પ્રત્યેક લીલા આનંદનું દાન કરનારી છે. પ્રભુ વધ કરે કે વહાલ કરે, સામેવાળાને તો આનંદ જ આવે છે.
કોઈનો ઉદ્ધાર કર્યો હોય, વધ કર્યો હોય, એ દુઃખી થયો એવું તો ક્યાંય સાંભળ્યું નથી. આપણે તો એમ કહીએ ને, કંસનું તેજ કૃષ્ણમાં સમાયું, રાવણનું તેજ રામમાં સમાયું. એને ક્યાં પીડા આપી છે પરમાત્માએ? પ્રભુ તો આનંદ રૂપ છે, આનંદનું દાન કરવા જ પધાર્યા છે. આ ગોવર્ધન યાગની લીલા એવી દિવ્ય લીલા છે જ્યાં પ્રભુ ભગવદીઓનું મહાત્મ્ય વધારી રહ્યા છે. કારણ કે ગિરિરાજ બાબાની અનેક પ્રકારની કથા અને ગાથાઓ, અને વિશેષ કરીને ગર્ગ સંહિતામાં આખો ગિરિરાજ ખંડ છે. આ કેમ આટલું બધું મહાત્મ્ય ગિરિરાજજીનું આપણે જોઈએ છીએ? પણ એક વાત સ્પષ્ટ રૂપે સમજી લો, વ્રજમાં વ્રજ પોતે, વ્રજ ભક્તો પોતે, યમુનાજી, ગિરિરાજજી, આ બધા ભગવાનના અવતાર નથી, પણ ભગવાનનો જ વિસ્તાર છે. અવતાર અને વિસ્તારમાં ફરક છે. ભગવાન કોઈ ઉદ્દેશ્ય સાથે જુદો અવતાર લે, એને અવતાર કહી, રૂપ ધારણ કરે, અવતાર કહી. પણ પ્રભુ પોતાની જ લીલા પ્રગટાવવા માટે પોતે અનેક સ્વરૂપ ધારણ કરે, એ પ્રભુનો જ વિસ્તાર કહેવાય. જે આનંદ રૂપ પ્રભુ છે એવા જ ગિરિરાજજી છે, એવા જ યમુનાજી. નદી પર્વત પશુ પંખી ये सब मेरो અંગ. દાનના પદોમાં કહીએ કે આ તો મારું જ અંગ છે. વ્રજમાં જે કાંઈ પણ છે, મધુરાધિપતે અખિલમ મધુરમ. સૃષ્ટિ મધુરા કહ્યું, આખી સૃષ્ટિ એટલે કે લીલાની પ્રભુ દ્વારા પ્રગટેલી સમસ્ત સૃષ્ટિ એ પ્રભુના જ રસથી બનેલી છે. પ્રભુ જ વિવિધ રૂપ ધારણ કરી, જેમ મિશ્રી હોય એના ખીલોના જન્માષ્ટમી બનાવીએ, ફૂલ બનાવો, ગેંદ બનાવો, મિશ્રીના કેવા જુદા જુદા ખીલોના બનાવે. કોઈ પણ ખૂણેથી ચાખો એ જ મધુરતાનો અનુભવ થાય. આકાર ભલે જુદો હોય, ફૂલ હોય, દાંડી હોય, બધું હોય, પણ ચાસણીનું બનાવેલું હોય તો દાંડીમાં એ સ્વાદ ને પત્તીમાં એ જ સ્વાદ આવે. એમ પ્રભુની જ શ્રીઅંગની આ સમગ્ર વ્રજની સૃષ્ટિ છે. આ ગોપીજનો, આ વ્રજ ભક્તો પ્રભુથી અળગા નથી, પ્રભુમાંથી જ પ્રગટેલા છે. એકોહમ બહુશ્યામ પ્રજાયેય, જે વેદ ઉપનિષદો કહે છે, એકમાંથી હું અનેક થયો. અને આ એકમાંથી અનેકની લીલા જોવી હોય તો આ વ્રજ લીલા જોવી. કેવા પ્રભુ જ જુદા જુદા રૂપ ધારણ કરી યહ સબ લીલા કરત કનાઈ, કેવી અનેકવિધ પ્રકારની લીલાઓ પ્રગટાવે છે. શા માટે? કારણ કે પ્રભુ પોતે પ્રગટ ન બિરાજતા હોય તો પ્રભુની લીલાઓ ગાઈ, કથાઓ સાંભળી જીવ પોતાની જાતનો ઉદ્ધાર કરી શકે. ગીતાજીમાં એટલે જ ભગવાને કહ્યું ને, જન્મ કર્મ ચમે દિવ્યમ. મારા જન્મ અને કર્મ દિવ્ય છે, લૌકિક લોકો જેવા છે નહીં, અને એ રીતે એનું મૂલ્યાંકન પણ નહીં કરું. લૌકિક બાળકની જેમ હું જન્મ લેતો નથી, અને પ્રાકૃત વ્યક્તિની જેમ હું કર્મ કરતો નથી. હું પરમમાં લૌકિક છું. અને જે આ બંનેને જાણી જાય છે એને જન્મ મરણના ચક્કરમાં પડવું પડતું નથી. તો જ્યારે ગિરિરાજજીની મહિમા પ્રભુએ ગાઈ, ગર્ગ સંહિતામાં બતાવી, ગિરિરાજ ખંડ નામનો આખો ખંડ, 3 ભાઈઓ, 3 પર્વતને 3 પરપુત્ર છે. એક ચરણાદ્રી, બીજું કાંતાનાથ પર્વત, અને વચલા છે ગોવર્ધન પર્વત. ચિત્રકૂટમાં કાંતાનાથ પર્વત છે. ચરણાટ એટલે તમે બનારસથી આગળ જાઓ ત્યાં ચરણાદ્રી પર્વત છે, જ્યાં ગુસાઈજીનું પ્રાગટ્ય સ્થળ ચરણાટ છે. ત્યાં વામન ભગવાનના ચરણના ચિહ્નો છે. અને ત્રીજા આ મધ્યમાં ગોવર્ધન પર્વત, શ્રી ગિરિરાજ બાબા. પુરત્સ મુનિ પરિભ્રમણ કરતા કરતા આવ્યા. સંક્ષિપ્તમાં કથા કહું, અને ગોવર્ધનને જોયો, મનમાં વિચાર કર્યો કે આને તો હું કાશી લઈ જાઉં, અને ત્યાંની કંદરાઓમાં બેસી અને મહાદેવજીનું ધ્યાન કરું. ગિરિરાજજીને જવું છે બ્રજ, માધ્યમ શોધી રહ્યા છે. અને પુલત્સ મુનિ આવ્યા અને કહ્યું કે મારી જોડે કાશી લઈ જાઉં. ગિરિરાજજીએ કહ્યું, આવું તો ખરા, પણ એક વાર જ્યાં પણ મને મૂકશો ત્યાંથી પછી ઉભો નહીં થયો. એવા સંકલ્પ સાથે યોગ બળે હથેલીમાં લીધા, ચાલ્યા પુલત્સ મુનિ. વચમાં વ્રજ આવ્યો. ગિરિરાજજીને તો અહીંયા જ રહેવું છે. વજન વધાર્યું, એટલું વધાર્યું ઉચકી ન શક્યા, પધરાવી દીધા. નિત્યક્રમથી નિવૃત્ત થઈને આવ્યા અને ફરી ગિરિરાજજીને લેવા ગયા. અને ત્યારે ગિરિરાજ બાબાએ યાદ અપાવ્યું કે તમે વચને બંધાયેલા છો, એક વાર મને જ્યાં પધરાવશો ત્યાંથી હું ઊભો નહીં થઉં.
ઋષિને આવ્યો ક્રોધ, તે મારી સાથે છલ કર્યું છે, હું તને શ્રાપ આપું છું, રોજ તલ ભર તું ઘટીશ. અને એટલે ગિરિરાજ બાબા રોજ તલ ભર ઘટે છે, એવી કથા આપણે ત્યાં છે. અને ગિરિરાજ બાબા વ્રજમાં પધાર્યા, આવા પ્રકારનો ક્રમ. પણ બે પ્રકારથી ગિરિરાજજીનો મહિમા દસમ સ્કંદમાં ગાવામાં આવ્યો. પહેલો મહિમા ગાયો ગોપીજનોએ વેણુ ગીતમાં, અને બીજો મહિમા ગાયો આ ગોવર્ધન લીલામાં સ્વયં ઠાકોરજીએ, કે જ્યારે કહ્યું શૈલોસ્મી કહીને પ્રભુ પ્રગટ થયા ને બધાને અનુભવ કરાવ્યો, સાક્ષાત કૃષ્ણનું જ રૂપ છે. ગિરિરાજજીની મહિમા એટલે કે વૈષ્ણવનું પ્રગટ ગોલોક ધામ ક્યાંક હોય તે ગિરિરાજજીની ભીતર છે. ખટ ઋતુ રહત સદા લલિત બ્રજ દેશ ગિરિરાજ રાજે. આપણું ગોલોક ધામ ક્યાં છે તો કે ગિરિરાજજીની ભીતર. આપણી જે 12 મહિનાની લીલા છે ને વર્ષોત્સવની, જન્માષ્ટમીથી શરૂ થઈને 6 ઋતુની, એ ગિરિરાજજીમાં રોજ થાય છે. મંગળાથી શયન સુધી રોજ એ લીલા થાય છે. એટલે આપણી 1 વર્ષની લીલા એ ગિરિરાજજીમાં રોજની લીલા છે. દ્વાદશ નિકુંજ બિરાજે છે. અને ચતુર્ભુજદાસજી ઉપર જ્યારે ગુસાઈજીએ કૃપા કરી ત્યારે પ્રગટ નેત્રોથી આ સઘળી લીલાના દર્શન ચતુર્ભુજદાસને થયા છે. તો પ્રગટ ગોલોકધામ, કારણ કે મહાપ્રભુજી ક્યાં પધાર્યા તો કે કાશીમાં જ્યારે તેજ પુંજ રૂપે સમાયા, અને ત્યાંથી તેજ ક્યાં સમાયો તો કે દંડવતી શિલા પાસે, જ્યાં ગિરિરાજજીની ભીતર મહાપ્રભુજી પ્રવેશ્યા. અને એટલે જ તો પરિક્રમા કરતા આપણે દંડવતી શિલામાં દંડવત આદિ કરીએ છીએ, ત્યાંથી મહાપ્રભુજી ગિરિરાજજીમાં પધાર્યા છે. ગુસાઈજી સ્વયં સુંદર શિલાની બાજુમાં પૂજની શિલા છે, અને ત્યાંથી સ્વયં ગુસાઈજી પણ સદે ગિરિરાજજીની ભીતર પધાર્યા છે. અને આજ સુધીના સમસ્ત વલ્લભ કુલના જ્યારે લીલા પ્રવેશ થઈ જાય પછી એમના અસ્થિથી ત્યાં ક્યારો બનાવવામાં આવે, જે આજે પણ તુલસી ક્યારો ગિરિરાજજીની નિકટ છે. અને સમસ્ત વલ્લભ કુલનો વાસ ગિરિરાજજીની ભીતર માનવામાં આવે.